તો આ તરફ વડોદરામાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। છાણીમાં ડોર ટુ ડોર ગાડીના ડ્રાઈવર દ્વારા બાળકને કચડી નાખવામાં આવ્યો હતો। જો કે બાળકને કચડી નાખનાર ડ્રાઈવર ગણતરીના કલાકોમાં છૂટી ગયો છે। પોલીસ જાણે કે કોન્ટ્રાક્ટરના ઘૂંટણીએ પડી ગઈ હોય તેમ ગણતરીના કલાકોમાં જ ડ્રાઈવરનો છુટકારો થઈ ગયો। ડ્રાઈવર પાસે લાયસન્સ નહોતું છતાં પણ પોલીસે નોંધ નથી લીધી। બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી। વગર લાયસન્સે કેટલા ડ્રાઈવર ચલાવે છે ગાડી તેની પણ વિગતો પોલીસે મેળવી નથી। છાણી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પાટણથી સમાચાર છે। રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। રાધનપુરમાં રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગની ઘટના સામે આવી છે। રિટાયર્ડ જ્વેલર કરસનભાઈ રબારીના ઘરે ઘટના બની હતી। 5 થી 6 જેટલા ઇસમો દ્વારા રાત્રિ દરમિયાન ઘૂસી આવ્યા હતા અને આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ 2 ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। તેના બારેના કાચ તોડ્યા હતા। સમગ્ર ઘટનાથી સોસાયટીમાં હાલ ભયનો માહોલ છે। સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસને જાણ કરીને રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાઈ છે। समाचार માટે ગયા કરસનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે। સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ફાયરિંગ રાઉન્ડના એને કારતૂસ પણ અહીંયા પડેલા છે। રાધનપુર શહેરમાં રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર KL દેસાઈના ઘરે રાત્રિ દરમિયાન તોડફોડ અને ફાયરિંગની ઘટના થઈ છે। દ્રશ્યો બતાવીશ કે 2 મોઘી ગાડીઓ પડી છે તેના કાચના દ્રશ્યો બતાવીશ કે 4-5 જેટલા ઇસમોના ટોળો રાત્રિ દરમિયાન ઘસી આવે છે અને કંઈક અંગત અદાવતના કારણે ગાડીઓમાં તોડફોડ કરવામાં ઘટના બને છે। મોડી રાત્રે આ ઘટના ઘટવાના કારણે સોસાયટી અને પરિવાર ક્યાંક ભયમાં માહોલમાં મુકાઈ જવા પામે છે અને કયા કારણોસર સમગ્ર જે ઝઘડો થયો છે તેના હજી સ્પષ્ટ માહિતી બહાર આવી નથી। પરંતુ ચોક્કસ કહીએ કે એક રિટાયર્ડ જેલરના ઘરે આ રીતે ક્યાંક રાત્રિ દરમિયાન આવી તોડફોડ કરવી અને ક્યાંક ફાયરિંગ કરવા એટલે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું કહીએ તો નવાઈ નથી। અગર છોકરાને કંઈક બોલાચાલી થઈ હતી બરોબર, છોકરાને ત્યાં સામાન્ય બોલાચાલી થઈ હતી એવા આવું બને છોકરા જાણવા મળ્યું બરોબર। એક કદાચ તારા છોકરાને ગાડી મારી બાર ગાડી મારી નાખવા છે એવું નામથી બુઆ કરતા હતા, નામ જોગ કહેતા હતા PK અને RK એને મારી નાખવાના છે બાર ગાઢ એવું મેં અંદરથી સાંભળેલું અને હું જાળી છે તોડવાના પ્રયત્ન કરીને અંદર ઘૂસવાના પ્રયત્ન કરતા રહી બરોબર। 5 થી 6 વ્યક્તિ કે હતા અંદાજે બરોબર। રાધનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરીને જાણ કરીને આવ્યો, PI સાહેબને મળીને આવ્યો। PI સાહેબને મેં લાયા હતા, આવ્યા જોયું એની બધી વસ્તુ ફાયરિંગ કર્યું અને કાટેક્સ પડ્યા છે। કેટલા ઇસમો સામે ફરિયાદ નહોતા? મોડખો 6 હતા અંદાજે બરોબર। પછી છોકરા નીકળ્યા, છોકરામાં ફાયરિંગ કર્યું, મારા પોતાના છોકરાને ધોળી ફાયરિંગ થયું એટલે આવ્યો મારા પાસે ધોળીને બરોબર। એટલે પછી મેં છોકરાને બહાર જવા ના લ્યો એટલે ફાયરિંગ કર્યું તો નીચે તાજી ગયો, નીચે ગોળી એમ આને ફાયરિંગ કર્યું ને નીચે તાકી ગયો, ગોળી એને વાગી ગયો છે। તોડફોડ ગાડીઓને કરવામાં આવે છે અને 2 રાઉન્ડ જેટલો ફાયરિંગ કરવાના કારણે સમગ્ર જે સોસાયટી છે ત્યાં ક્યાંક ભયનો માહોલ છે અને ભોગ બનનાર જે રિટાયર્ડ જેલર છે તે ક્યાંક ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે ઇસમો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે, તોડફોડ કરી અને ફાયરિંગ કરી છે તેમને સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને કડક સજા કરવામાં આવે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। ગાંધીનગરમાં વલસાડ પોલીસનો સન્માન કાર્યક્રમ યોજાયો। વલસાડ પોલીસે સિરિયલ કિલર પકડાતા સન્માન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આરોપીઓ 8 થી વધુ હત્યાઓ કરી હતી। વલસાડ પોલીસે પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી છે। વલસાડ પોલીસને ઇનામ આપીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યમંત્રી સંઘવીની હાજરીમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ પોલીસ માટે આ સન્માન કાર્યક્રમનું આયોજન સાંજ તક 4 વાર ઝઘડી અને 4 વાર પ્રેમ આવેલા। પરંતુ આપણે વિશ્વાસ અપાવું છું કે આપણી સંસ્કૃતિ પ્રત્યેક ધર્મનું રક્ષણ અને રાજ્યના નાગરિકોએ જે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારને મુખ્યમંત્રી
રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન જે સામે આવ્યું, ઝડપી ચાર્જશીટ કરીને આની ફાંસી આપવામાં આવે, ગુજરાતમાં આની ફાંસી થવી જોઈએ, ફાંસી ગુજરાતમાં થવાથી 19 વર્ષીય દીકરીને ન્યાય મળશે। આરોપી 8 થી વધુ લોકોના ખૂન કર્યા છે। આજે હું લોકો વતી વલસાડ પોલીસને સલામ કરું છું। રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા। વલસાડ પોલીસનો સન્માન કાર્યક્રમ યોજાયો। આ દ્રશ્યો સામે આવ્યા। વલસાડ પોલીસે સિરિયલ કિલરને પકડતા ખાસ કરીને વલસાડ પોલીસ માટે સન્માન કાર્યક્રમ યોજાયો અને મહત્વની વાત છે કે આરોપીને ગુજરાતમાં જ ફાંસી થાય તેવી પણ તેઓએ ઈચ્છા વ્યક્ત કરી અને સાથે એમ પણ કહ્યું કે આરોપીને ગુજરાતમાં ફાંસી થશે તો જ માસૂમ દીકરીને ન્યાય મળશે। વલસાડ પોલીસે સિરિયલ કિલરને પકડતા તેઓ માટે ખાસ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું, ઝડપી ચાર્જશીટ કરીને આની ફાંસી ગુજરાતમાં થવી જોઈએ, ફાંસી ગુજરાતમાં થવાથી 19 વર્ષીય દીકરીને ન્યાય મળશે। આરોપી 8 થી વધુ લોકોના ખૂન કર્યા હોવાની પણ માહિતી। આની ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની 19 વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે। 5 મર્ડરનો આરોપી નહીં, આ નરાધમે, આ જલ્લાદે આઠ થી વધારે ખૂનો કબૂલ્યા છે અને એમાં એક પુરુષ બી આવે છે અને એક મહિલાઓ આવે છે અને આ 8 ખૂનના આરોપીને પકડવાનું શ્રેષ્ઠ કાર્ય તમારી ટીમ દ્વારા કર્યું છે। એટલે હું આપને આજે રાજ્યના સૌ નાગરિકો વતી સલામી આપું છું। ડીજીપી વિકાસ સહાયનું પણ નિવેદન સામે આવ્યું। આ અલગ પ્રકારનો કાર્યક્રમ કરાયો છે। સરકાર અને ગૃહ વિભાગ મહિલા સુરક્ષાની ચિંતા કરે છે। પોલીસની મહિલા શ્રી ટીમની ખૂબ જ સારી કામગીરી છે। 100 થી પણ વધુ પોલીસ વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ડોક્ટર મણિકર સ્મારક ભવનનું પુનર્નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। पहुंचे उससे पहले प्लेटफॉर्म के डिब्बे के बाहर उसका स्वागत करके हडसन को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति 6 तारीख को मतलब के 16 दिन 20 तारीख को घटना बनी, चोर को पकड़ा, कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई। ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार। ये भारतीय जनता पार्टी और हम सब के संस्कार है और यही संस्कारों से हम आने वाले दिनों में काम करेंगे। आप सबका फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूँ, बहुत बहुत आभार। ગૃહમંત્રી ધનકાની ચોટ ઉપર વાત કરે છે ત્યારે ખૂબ આનંદ થાય, પણ હર્ષભાઈ આપના પ્રવચનથી એક મોટું દાન સિદ્ધ થયું છે। એમને સન્માન આપીને પછી આ પ્રસ્થાન કરો એ વિનંતી। જેનું નામ વિશાળ છે એવું વિશાળ દાન આવે છે। આ સાથે જ તેમણે લવ જેહાદ મુદ્દે પણ આલોક કુમારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે બાળપણથી જ સંતાનોને ધર્મ વિશે જ્ઞાન આપવું જરૂરી છે, જેથી લવ જેહાદની ઘટનાઓને પણ અટકાવી શકાય। બાંગ્લાદેશ અંગે પણ વાત કરતા કહ્યું કે બાંગ્લાદેશ હિન્દુ મુક્ત ક્યારે નહીં થાય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। विश्व हिंदू परिषद का कार्यालय 10 से 5 की गतिविधि नहीं है, ये ऑफिस नहीं है, ये 24/7 निरंतर सतत साधना, तपस्या, हिंदू राष्ट्र को बलवान बनाने की, सामर्थ्यवान बनाने की, संस्कार युक्त बनाने की यहाँ पर होगी। और इसलिए संपूर्ण गुजरात की जनता के द्वारा इसके निर्माण में एक बड़ा सहयोग और आशीर्वाद दिया है। मोक्ष एकादशी से 11 आ वणिकर भवन बंगला नंबर पण 11 है। आज 11મી તારીખ પણ છે અને આજે ગીતા જયંતિ પણ છે। ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આ દિવસે આપેલો એટલે ગીતા જયંતિ કહેવાય છે। આ સ્થાન ઉપર આ દિવસ પસંદ કરી અને આજે આપણે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।